પ્રભુમય થઈ ગયા આવી વાત. મીરા તો પછી કૃષ્ણમાં સમાઈ ગયા, કૃષ્ણમય થઈ ગયા. આવું આપણે નાનપણથી શીખ્યા છીએ, સમજ્યા છીએ. એને લીધે થઈને આપણને ભ્રમ થઈ ગયો છે કે જાણે કે આપણે ભગવાનમય થઈ જઈએ, ભગવાનમાં પહોંચી જઈએ. અને એવું જ જ્યારે ભાવના થાય છે ત્યારે ઘણાના મનમાં એમ થાય છે કે પેલું સંગીત માણે છે ને તો સંગીતમય થઈ જાય છે, એમ માને છે કે અમે તો આજે તો શું ભક્તિ જામી. એવી ભાવના થઈ કે જાણે ભગવાનમય થઈ ગયા. પ્રભુ, ભગવાનમય ન થવાય. ભગવાનમય નથી થવાતું. બીજાની અંદર આપણે પ્રવેશી શકતા નથી, એનામય આપણે ન થઈ શકતા. દરેક આત્મા પોતે પોતામય જ રહ્યો છે, અનાદિથી પોતે પોતાના સ્વરૂપે, અને પોતામય એટલે પોતાનો જેવો જ્ઞાન સ્વભાવ છે એવા જ્ઞાન સ્વભાવમય જ રહ્યો છે. એને ખ્યાલ હોય કે ન હોય, એનું એના તરફ લક્ષ હોય કે ન હોય, પણ એ તો જ્ઞાનમય જ છે. એનું પરિણમન જ્ઞાનમય જ રહ્યું છે. અનાદિનો જ્ઞાન જ કરે છે. કોઈ પણ પર્યાયમાં ગયો છે ત્યારે એ જ્ઞાન જ કરે છે. આપણને એમ થાય કે આ નાની પર્યાય, ઈયળની પર્યાય, આ પર્યાય, હા પ્રભુ, એમાં પણ એ જ્ઞાનમય જ રહ્યો છે. એટલે સ્વભાવ એનો જ્ઞાન કરવાનો છે. આપણી વ્યાખ્યા એવી છે કે જાણે કે આપણે પુસ્તક વાંચીએ એટલે જ્ઞાન કરીએ છીએ. તો પેલું બેક્ટેરિયા કેવી રીતે જ્ઞાન કરતું હોય આપણને એવું લાગે કે આ કેવી રીતે જ્ઞાન કરે. પણ આત્માનો સ્વભાવ જ્ઞાન સ્વભાવ છે તો એ જ્ઞાન કરે છે. એના જ્ઞાનના ઉઘાડમાં ફેર છે. એના અક્ષરના અનંતને ભાગે ઉઘાડ છે. ઉઘાડમાં ફેર છે. બાણનું જરાક ઉઘાડીએ એટલે જરાક જ હવા બહારથી આવે, બરાબર ને? આખું ઉઘાડીએ તો ફૂલ હવા આવે. એટલે ઉઘાડનો ફેર છે. એનો અર્થ એવો નથી કે એને જ્ઞાન ન થાય કે જ્ઞાનમય નથી. એનું સ્વરૂપ જ જ્ઞાનમય છે. એ પણ જ્ઞાન કરે. જીવ માત્ર ચેતન છે, અને ચેતન છે એ ચેતનાનો અર્થ જ છે કે એ જ્ઞાન કરે છે. એટલે એ જ્ઞાનમય સ્વભાવે જ એ પરિણમે છે. એ પોતે જ્ઞાન સ્વરૂપ જ છે. અને એવા જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા તરફ આપણું લક્ષ નથી ગયું તો આપણે એના તરફ લક્ષ કરી અને એ જ્ઞાનમય ભગવાન આત્માને અનુભવવાનો છે. એવી આત્માની અનુભૂતિ, કોની? પોતાના નિજ આત્માની અનુભૂતિ એ સ્વની અનુભૂતિ અથવા સ્વાનુભૂતિ છે. બીજી રીતે કહીએ તો સ્વરૂપ દર્શન, પોતાનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપનું દર્શન, એવા સ્વરૂપનો અનુભવ જ્ઞાન સહિત એ સ્વાનુભૂતિ છે. દર્શન અને જ્ઞાન બંને સાથે જાય છે. છદ્મસ્તને દર્શન અને જ્ઞાન. અહીંયા દર્શન શબ્દનો અર્થ આપણે શ્રદ્ધા નથી લેતા. જ્ઞાન અને દર્શન જે કરીએ છીએ તેમાં દર્શન એટલે દેખવું અને જ્ઞાન એટલે જાણવું. એટલે દેખવું અને જાણવું બંને સાથે હોય છે. એટલે दर्शन અને ज्ञान, दर्शन और ज्ञान दोनों साथ में रहता है. हमेशा पहले दर्शन होता है, उसके बाद में ज्ञान होता है. मतलब पहले देखते हैं, उसके बाद में ज्यादा उसका ज्ञान होता है, जानपण होता है. एक उदाहरण आपीने समझाऊं એટલે સહેલાઈથી સમજાઈ જાય. બહારથી એમ લાગે કે કોઈ આવે છે અને પછી કહીએ તો કે નિરંજનભાઈ છે. જે કોઈક છે જે થયું એ પ્રતિભાસ થયો, એ દર્શન. અને પછી નિરંજનભાઈ છે એ વિશેષતાથી જાણ્યું, એ જ્ઞાન. એટલે દરેક વસ્તુ આપણે જ્યારે જ્ઞાનમાં જાણીએ છીએ ત્યારે એમાં પહેલાં હંમેશા દર્શન હોય છે અને જ્ઞાન હોય છે. હવે એને આપણે કંઈ દરેક વખતે કંઈ આમ જુદું પાડીને એવું થતું નથી અને એ શક્ય પણ નથી. એ બધું સાથે એક સમયમાં જ થાય છે. પણ છતાંય એમ જ કહેવાય કે પહેલું દર્શન છે અને પછી જ્ઞાન છે. પહેલાં પ્રતિભાસ છે અને પછી છે તે વિશેષતાથી જ્ઞાન છે. એટલે એ દર્શન છે, એ પ્રતિભાસ છે, એ અવલોકન છે. સામાન્ય અવલોકન કહો કે પ્રતિભાસ કહો, એક શેનો? પોતાના સ્વરૂપનો. એ પ્રત્યક્ષ હોય છે. એમાં પ્રત્યક્ષપણું છે, એમાં પરોક્ષપણું નથી. અને એ દર્શન જે થાય છે એની સાથે એક અલૌકિક આનંદની પ્રાપ્તિ થાય આપણને. અલૌકિક આનંદ એટલા માટે કે આત્માના અનંત ગુણ છે અને એવા ગુણ છે એનું પરિણમન એ વખતે વેદનમાં આવે છે. કોઈ દિવસ આત્માના ગુણના પરિણમન તરફ આપણે લક્ષ્ય કર્યું જ નથી.
आत्मा शुद्ध है, निर्मल है, अनंत गुण का समूह है। उसका जो परिणमन है, शुद्ध परिणमन, निर्मल परिणमन, वो कैसा होगा? आनंद रूप, सुख रूप, शांति रूप ही होगा। उसका कभी हमने अनुभव किया ही नहीं है, तो उसमें से जो प्राप्त हो रहा आनंद, उसका तो क्या बताना। जिसको वो आनंद प्राप्त हुआ है वो ही बता सकता है। अनुभव की बात है, शब्द में तो आएगी नहीं, शब्द में तो आएगी नहीं, क्योंकि लौकिक में, लोक में यहाँ कोई ऐसी चीज नहीं है कि उसमें से प्राप्त होता हुआ आनंद के साथ में उसकी तुलना हो जाए। वो अलौकिक, बस अनुभव करना है, अनुभव करवो ज पड़े, बीजो कोई रस्तो नहीं। एवा अलौकिक आनंदनो जेणे अनुभव कर्यो छे એ મહાપુરુષોએ કરુણા કરીને આપણને માર્ગ બતાવ્યો કે ભાઈ આવો આનંદ હોય છે અંદર, એ સ્વરૂપ દર્શન, આત્માનો આનંદ અનુભવાય છે ને પછી જ્ઞાન થાય છે, પોતાના આત્માનું જ્ઞાન છે, સમ્યક જ્ઞાન છે। આ બધું જે થાય છે એ નિશ્ચયથી સમ્યક દર્શન છે। એટલે ત્રીજી વ્યાખ્યા આપણે જે લઈએ છીએ તે નિશ્ચય સમ્યક દર્શન, સ્વાનુભૂતિમાં નિશ્ચય સમ્યક દર્શન સમાય છે। जो उमा स्वाति जी भगवान पहलू सूत्र आप्यू कि सम्यक दर्शन ज्ञान चारित्राणी मोक्ष मार्ग, पहलू सूत्र ए रीते आप्यू। सौथी शरूआत ज्ञाति करी मोक्ष मार्ग शुं छे। हवे आ सूत्र जे छे ए सूत्र जे छे ते निश्चयथी छे, बीजा बधा सूत्र छे तेने व्यवहारथी समजवाना छे, पण आ सूत्रनो भाव जे छे आखो ए निश्चयथी आप्यो छे। सम्यक दर्शन ज्ञान चारित्र रूप ज मोक्ष मार्ग छे, एवा परिणमन रूपे ज मोक्ष मार्ग छे। व्यवहार संकितनी बात जुदी छे। देव गुरु शास्त्रनी यथार्थ श्रद्धा, नव पदनी यथार्थ श्रद्धा, 6 द्रव्यनी यथार्थ श्रद्धा, ए व्यवहार थी आपणे लईए छीए, पण एनी वात नथी। अहींया तो मोक्ष मार्ग, मोक्ष प्राप्तिना उपायमां जे पहेलुं सूत्र आप्युं छे एने आपणे निश्चयथी लईए छीए। એટલે નિશ્ચયથી જે છે એ જ પરમ સત્ય છે અને એની સાથે વ્યવહારથી છે તે હોય છે, નિશ્ચયને વ્યવહાર સાથે જાય છે। સમ્યક દર્શન પહેલું લીધું મોક્ષ માર્ગમાં, એટલે બીજા સૂત્રમાં પછી સમ્યક દર્શનની વ્યાખ્યા કરી એમણે। સમ્યક દર્શન પહેલું લીધું, સમ્યક દર્શન પછી જ્ઞાન, પછી ચારિત્ર, એવો મોક્ષ માર્ગ। તો સમ્યક દર્શન પહેલું લીધું તો પછી બીજા સૂત્રમાં સમ્યક દર્શનની એમણે વ્યાખ્યા કરી કે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ। તત્વ वस्तुना स्वरूप सहित अर्थ जीव आदि पदार्थों श्रद्धा करवी ते सम्यक दर्शन छे। अर्थ एटले पदार्थो, अर्थनो अर्थ एटले पदार्थो, पदार्थोनी जेम छे तेम तेवी ज श्रद्धा करवी तेनुं नाम सम्यक दर्शन। अहींया दर्शन शब्दनो अर्थ थाय छे श्रद्धा। अहींया दर्शन शब्दनो अर्थ आपणे करीए छीए श्रद्धा। सम्यक दर्शन ज्ञान चारित्राणी मोक्ष मार्ग में मुख्यताथी ये श्रद्धानी बात पहला जे लेवामां आव्युं ए श्रद्धानी अपेक्षा लेवामां आवी छे कि श्रद्धा, साची सम्यक श्रद्धा अने साचुं सम्यक ज्ञान अने ए रूपे परिणमन थवुं एटले निश्चयथी एने चारित्र कहेवाय, सम्यक चारित्र। एमांनुं आ सम्यक दर्शन एटले साची श्रद्धा। अने ए साची श्रद्धा छे ते कोनी साची श्रद्धा छे तो कि तत्वनी। बीजी रीते कहीए तो पदार्थोनी, जगतमां जेटला पदार्थो छे ते बधा ज पदार्थोनी जेम छे तेम यथार्थ श्रद्धा करवी एनुं नाम सम्यक दर्शन। आपणे कहीए तो अमने छे, आपणे क्या ना पाडीए छीए? कोई ना पाडे छे, आमां कोई ना नथी पाडतुं, बराबर? बधा ज कहे छे कि आम छे, आम कहे छे। हमणां आपणे कहीए कि चलो जीवनी काय तो तरत ज ए 6 कायना जीव, બધા એમ જ બોલે છે ને, જીવ કાયના, કાયાથી જીવને ઓળખીએ છીએ, તો જીવને જીવથી ક્યાં ઓળખ્યા? તમને શ્રદ્ધા, સાચી શ્રદ્ધા હોય તો તમે કોઈ પણ જીવને કઈ રીતે ઓળખો છો? તમે મને રમેશ તરીકે ઓળખો છો, બરાબર છે? આપણે એકબીજાને ઓળખીએ છીએ તો કઈ રીતે ઓળખીએ છીએ? જે મારું સ્વરૂપ નથી એ રીતે તમે મને ઓળખો છો। शरीर छे ने, शरीर द्वारा आपणे ओळखीए छीए। श्रद्धामां एम ज छे, सतत एम ज रहे छे। जीवनी साथे रहेलुं शरीर
અને એ બંનેને આપણે ક્યારેય જુદા પાડીએ છીએ? જો આપણી સાચી શ્રદ્ધા હોય તો શ્રદ્ધામાં તો એમ આવે કે આ જીવ છે અને આ પૂતગળ છે. તો દરેક જીવ છે એને આપણે જીવ તરીકે જાણીએ અને આપણા અંતરમાં ગમે તે હોય, આપણું ખરાબ કરનારો, આપણા પ્રત્યે ગમે તેવા વિચાર કરનારો, આપણું અહિત કરનારો આપણને લાગતો હોય, અરે આપણને મારવા વાળો હોય, અરે આતંકવાદી હોય, તો પણ આપણને એ જીવ દેખાવો જોઈએ. અંતરમાં તો એમ જ થવું જોઈએ કે જીવ છે, એ જીવ છે. આપણે એ નથી જોતા, આપણે એનો પહેરવેશ જોઈએ છીએ, એના હાથમાં બંદૂક છે એ જોઈએ છીએ, એને આતંકવાદી કહીએ છીએ. શ્રદ્ધા તો ખોટી થઈ ને. જીવ વિશેની શ્રદ્ધા આપણી હોવી જોઈતી, તેને બદલે ખોટી થઈ. જે જોઈએ છીએ એ તો પૂતગળ છે અને પૂતગળ દ્વારા આપણે જીવ, કેટલી ખોટી શ્રદ્ધા છે. અહીંયા કહે છે કે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, એટલે જેમ છે તેમ પદાર્થોને જાણો. માત્ર આ એક જ સિદ્ધાંતને પકડીએ ને તો એ બધું ઘણું બધું બંધ થઈ જાય. एक ही चीज को पकड़ लो आप कि जो जैसा पदार्थ है वैसे ही जानो, उसको ऐसे ही जानो. એમાં કેટલો સંભાવ આવે, જરા એક મિનિટ વિચાર કરીએ. પૂતગળને પૂતગળ તરીકે જાણીએ, બરાબર? તો પછી પૂતગળ પરમાણુ અને પરમાણુઓ ભેગા થાય એટલે સ્કંદ થાય, અને સ્કંદ થાય એટલે બધી જાત જાતની રચના થાય. આ કોમ્પ્યુટર બને, ટેબલ બને, ને પ્રોજેક્ટર બને, બધું બને, બરાબર? કાર બને, બધું થાય. પૂતગળ ના એ સ્કંદ છે, અને એ સ્કંદ છે એને પૂતગળ તરીકે જ આપણે જો જાણીએ તો પછી એ પૂતગળ છે અને એ જીવથી જુદા છે. જીવ દ્રવ્ય એનાથી જુદું છે. જીવ જીવ અને પૂતગળ પૂતગળ છે. તો આ કોમ્પ્યુટરમાં કંઈ પણ થાય, બરાબર, તો મારામાં કંઈ થતું નથી, એ કોમ્પ્યુટરમાં થાય છે. જીવમાં તો કંઈ થતું નથી. તો પછી એમાં થાય એનું અહીંયા દુઃખ શું કરા થવું જોઈએ? કોમ્પ્યુટરમાં ઘસરકો પડી જાય, તૂટી જાય, કંઈ પણ થાય તો એનું દુઃખ અહીંયા શું કરા થવું જોઈએ? તો કે મારાપણાનો ભાવ હતો. હવે મારાપણાનો ભાવ ક્યાંથી થયો? મારાપણાનો ભાવ તો થવો જ ના જોઈએ, કેમ કે જીવ જુદો છે, પૂતગળ જુદું છે, દ્રવ્ય જુદા છે. તો એક દ્રવ્ય બીજા દ્રવ્યનો સ્વામી કેવી રીતે થઈ જાય? એનામાં એ આવી જતું નથી, એનામાં એ ભળતું નથી. પૂતગળ જીવની અંદર તો પ્રવેશ પામતું નથી, સદાય એનાથી જુદું રહે છે. આ શરીર સાથે રહ્યું છે તોય આપણે જાણીએ કે આ તો છોડીને જતા રહેવાનું છે, એ તો સ્પષ્ટ છે બધાને, એમાં તો કંઈ વાંધો છે જ નહીં. તો કોઈ પણ પૂતગળ પોતાનામાં પ્રવેશતું નથી કે પોતે કોઈ પણ પૂતગળમાં પ્રવેશતો નથી, તો પછી એનો સ્વામી થાય કેવી રીતે? એના કોઈ કામ કરી શકતો નથી, તો એનો સ્વામી થાય કેવી રીતે? कोई भी पुद्गल है कोई भी, तो उसका वो स्वामी मालिक कैसे होता है? मालिक हो ही नहीं सकता. एक नानकड़ी आटली वातने लईए तो पण आपने ख्याल आवे के आ पदार्थोનું સ્વરૂપ જેમ છે તેમ આપણે સમજ્યા જ નથી. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનના જ્ઞાનમાં જેમ આવી તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, એટલે જેમ છે પદાર્થ તેમ તેની શ્રદ્ધા કરવી. છ દ્રવ્યને એ જ રીતે ઓળખવા. જીવ દ્રવ્યને જીવ દ્રવ્ય તરીકે જ લેવું, પૂતગળ દ્રવ્યને પૂતગળ તરીકે જ લેવું. પૂતગળ દ્રવ્યના સ્કંદ થાય એટલે પૂતગળ દ્રવ્યની સ્કંદને લીધે એની જે રચનાઓ થાય, એ રચનાઓમાં એ પૂતગળ છે એવો જ ભાવ રાખવો, અને પૂતગળના પરિણામ એના કારણે જે થાય છે તે થાય છે, उसी का परिणाम उसके हिसाब से होते हैं, उसमें हम कुछ नहीं कर सकते हैं. पूतगल है तो पूतगल के जो परिणाम होंगे वो ही होंगे. बस इतना भाव रखते हैं तो भी जो भी होता है उसमें हमें दुख नहीं पहुंचता. ठीक है, पूतगल था, होना था तो हो गया. कार को कोई कुछ कर देता है, नुकसान कर देता है, ठीक है, वो पूतगल था, पूतगल के वैसे परिणाम होने थे तो हो गए. घर में कोई चीज टूट जाती है तो भी ऐसा लगता है ठीक है, जो पूतगल था, पूतगल का जो होना था वो ही हो रहा है, इसमें हमें किसी को दोष नहीं देना है. नोबडी इज रिस्पॉन्सिबल फॉर दैट एक्ट. कोई उसके लिए नहीं है. वो पूतगल जो है वही उसके लिए जवाबदार है. दिखता है क्या है कि किसी ने थ्रो किया, किसी के हाथ से गिर गया तो टूट गया, हमको देखने में ये आता है, लेकिन वो तो निमित्त है. जिससे हाथ से गिर गया वो तो उसमें निमित्त है, इसलिए उसको तो टूटना ही था. वो पूतगल परमाणु को तो अलग होना ही था. अगर इतना दृष्टिकोण अपना लेते हैं तो छोटी छोटी बात में जो अंदर से क्रोध आ जाता है, व्यग्रता हो जाती है, वो सब चली जाएगी. एक नानी बात, जेम छे तेम पदार्थों श्रद्धा करिए तो કેટલો બધો ફેર પડી જાય છે. પૂતગળ ને પૂતગળ જાણવા. આપણી પાસે 2 દિવસ છે એટલે વાંધો નથી, થોડો વધારે વિસ્તાર કરીએ, અને આટલા બધા લોકો છે તો કેટલીક વાત કરીએ. આ વાત આવી છે તો એક બીજી વાત સાથે લઈએ. સમરસી ભાવ, સમભાવ.
સમરસી ભાવની એક વાત સાથે લઈએ. परमात्मा प्रकाश में समरसी भाव की बात आचार्य भगवान करी है. समरसी भाव का मतलब क्या है? संभाव कोई छोटा सा संभाव नहीं है, वो बहुत बड़ी चीज है. समरसी भाव, समरसी भाव, समरसी भाव ना त्रण चरण, एना त्रण चरण. त्रण चरण में पहलू चरण फर्स्ट है. पहला चरण में शू होय तो के पुद्गलनी अंदर जे पुद्गल छे એ પૂતગળની અંદર ભેદ ન જાણવો. બધા પૂતગળ છે તે પૂતગળ જ. હીરો છે અને કોલસો છે એમાં કોઈ ભેદ નહીં. પૂતગળ છે તો પૂતગળ, આ એ પૂતગળ, આ એ પૂતગળ. સોનું છે કે રાખ છે, कोई फर्क नहीं. वो पूतगल है तो पूतगल ही है. वो जीव नहीं है, अजीव है, और पूतगल है तो पूतगल ही है. एमा कोई भेद ना करे, एमा कोई भेद ना थाय. चेप्टे तो पूतगल ज छे, पूतगल छे तो पूतगल छे. मुनिना समरसी भावनी वात छे. आवो समरसी भाव आपणे केळवવાનો छे. हमें ऐसा समरसी भाव प्राप्त करना है. तो मुनि को कैसा होता है समरसी भाव? तो पूतगल मात्र पूतगल, पछी एने मूल्यांकन न थाय कि आ सोनू छे तो आ मोंघू कहेवाय ने, लोडू छे तो आ सस्तुं कहेवाय ने, आ हीरो छे तो बराबर छे ने, आ काच छे तो कई नहीं ने, एवुं कई न होय. पूतगल तो पूतगल. मुनिनी पासे तमे आम लकड़ीओ, सोनानी लकड़ीनो डगलो करो तो ए पूतगल, एमने काई नहीं. एमां शुं छे? पूतगल छे. तमने एनुं बधुं लागतुं पण एमने शुं छे? एवा तो आपणे दाखलाओ सांभळ्या छे कि राजा एकदम सरेंडर थई जाए, एकदम थई जाए अने के आहा मुनि आ उपदेश आप्यो अने पछी आखुं राज एम के मुनिने चरणे धरी देवुं. मुनिने एमां शुं लेवुं छे? केम नथी लेवुं? केम एमना प्रत्ये आकर्षण नथी थतुं? एने ए जाणे छे के पूतगल छे ने पूतगलना परिणामे एना कारणे थाय छे, एनी उपर मारो कोई काबू नथी. एवा पूतगलमां आ राची रहीने मारे शुं काम छे? एनुं लक्ष्य करीने मारे शुं करवुं छे? जेने हुं परमावी शकतो नथी, जेनो स्वभाव माराथी जुदो छे, जेनो स्वभाव माराथी तद्दन भिन्न छे. हूँ चेतन छूं, ए जड़ छे. जड़ना परिणामे जड़ भावे थाय, मारा परिणामे चेतन भावे थाय. एने आ जड़ साथे शुं संबंध छे? एटले पूतगल मात्र साथे एने काई संबंध नथी. तो पूतगलना मूल्यांकनो ए करता नथी. जे छे ते छे. तमे मूल्यांकन करो छो अने ए मूल्यांकन क्यां साचा छे? प्रभु, मूल्यांकनो आपणे जे करीए क्यां साचा छे? ए सापेक्ष छे. कोईक वखत कोक वस्तुना भाव ऊंचा होय, कोक वखत कोई बीजी वस्तुना भाव ऊंचा होय. जरूरियात प्रमाणे एना भाव ऊंचा वधता थाय छे. एटले मूल्यांकनो आपणे एम करीए छीए. ए शाश्वत वस्तु तो छे नहीं कि आ छे ते आम ज छे, आ छे ते आम छे. एटले पूतगलमां कोई भेद नहीं, बधा पूतगल तो पूतगल. आवो पहलू चरण समरसी भाव का, ये पहला चरण बताया. समरसी भावनुं बीजું चरण छे कि जीवमां कोई भेद न करवो. जीव मात्र जीव ज छे. जीव मात्र जीव ज छे. देवलोकना देव छे, मनुष्य छे, तिर्यन छे. अरे नानो बेक्टेरिया होय, बेक्टेरिया होय, एकेंद्रिय होय, वनस्पति होय, कोई पण जे जीव छे ते जीव मात्र जीव ज छे. एमां नानो जीव ने मोटो जीव ने ऊंचो जीव ने नीचो जीव ने कोई काई नहीं. एनी पर्याय तरफ लक्ष्य ज नहीं करवानुं. वर्तमान पर्याय छे एना द्वारा आपणे ओळखीए छीए. वर्तमान पर्याय जेवी छे एने अनुरूप एने शरीर मळ्युं छे. वर्तमान पर्याय जीवनी, शरीरने कारणे आपणे ओळखीए छीए पण खरेखर तो जीवनी ए वर्तमान पर्याय छे. एवी एने दशा पोते जाते करी छे अने जे पर्याय मळी छे एने अनुरूप शरीर मळ्युं छे. माणसनुं शरीर मळ्युं छे माटे आपणे माणस छीए एम नथी. आ जीवने पर्याय मनुष्यनी छे अने एवी पर्यायने अनुरूप शरीर मनुष्यनुं मळ्युं छे. तो जो पर्याय जो है उसके पर दृष्टि करने से हम विवेक को भूल जाते हैं. आपणो विवेक चूकी जाइए. पर्याय तरफ दृष्टि करवाने लीधे आपणे विवेक चूकी जाइए छीए. जीव मात्र जीव ज छे. आतंकवादी होय के साधु होय, दरेक जीव ज छे. गमे ते जीव होय एनी पर्याय तरफ लक्ष्य न करवामां आवे तो बधा जीव छे भगवानना ज्ञाનમાં બધા સિદ્ધ સમાન આવ્યા છે તો આવ્યા છે. आखो दृष्टिकोण बदलवानो छे अने शरूआत क्यांथी करवानी? एनी शरूआत अपना घरमां कुटुंबथी करवानी. अपने घर से ही शुरुआत करनी है. अपने बच्चों को हम बच्चे देखते हैं, बच्चे छोटे हैं तो हम उनको एडवाइस देते हैं. बच्चों को तो बराबर सिखाना चाहिए. वो
वो बराबर नहीं करेंगे वैसा तैसा है, ये बराबर नहीं है वैसा है। अरे सब भगवान आत्मा है, जीव मात्र भगवान आत्मा है। यहाँ आने का टाइम में फर्क हुआ, हम 20-30 साल उसके पहले आ गए तो उसका क्या मतलब? आ गए तो आ गए। कोई अगले जन्म में ऐसा भी हुआ होगा कि हम उनके बाद में गए होंगे, मतलब कि हम उनके बच्चे हुए होंगे, वो भी हो सकता है। આપણે જેને નાના માનીએ, બરાબર ને, નાના ને મોટા જે માનીએ, એમાં નાનું કોણ ને મોટું કોણ? જીવ માત્ર જીવ છે અને અનાદિના બધા છે। એટલે આપણે આપણી દ્રષ્ટિમાં એમ છે ને કે મને વધારે આવડે ને પેલાને ઓછું આવડે। સ્પાઉસ સાથેના વ્યવહારમાં એવું થાય, આખી વસ્તુ જ બદલાઈ ગઈ છે। એને જીવ તરીકે આપણે જોતા નથી કે ભગવાન એ પણ ભગવાન આત્મા છે। કોઈ પણ આપણી સાથે સંયોગમાં આવે, આપણી ઓફિસમાં કામ કરતા હોય, નાનું કામ કરતા હોય તો પણ એ પણ ભગવાન આત્મા છે। જીવ માત્રને જીવ તરીકે જોઈએ। ઘરમાં કંઈ જીવડું નીકળ્યું હોય ત્યારે પણ આમ કૂદી પડીએ ને કે હા કોકરોચ એ ભાઈ જીવ છે, એ પણ ભગવાન આત્મા છે। 2 સેકન્ડ માટે જરા રોકાઈએ ને તો પાછું ધીરા પડી જાય, ભગવાન આત્મા છે। પછી આપણને વિચાર આવે કે ભગવાન આત્માને જરાય દુઃખ ન પહોંચે એવી રીતે હું મારે જે કરવું છે તે કરું। કદાચ બહાર બીજે મૂકવાનો વિચાર થતો હતો, મનમાં એમ આવવું જોઈએ કે આ ભગવાન આત્મા છે ને એને મારાથી દુઃખ ન પહોંચવું જોઈએ। અહીંયા ક્ષમા તો માંગીએ છીએ, જીવ માત્રની ક્ષમા તો મોટું લિસ્ટ કર્યું, પણ બધા દરેક જ્યારે ખરેખર જ્યારે એ જીવને જોઈએ છે ત્યારે આપણે એને એમ સ્વીકારીએ છીએ। એને એમ નહીં સ્વીકારીએ તો પછી ક્યાંથી ચાલશે? પ્રભુ આ રોજ દર વર્ષે ક્ષમા માંગવી પડે, આ કઈ શોભે છે આપણને? કહેવાનો આશય એ છે કે ક્ષમા માંગીએ એની સાથે પ્રતિક્રમણની સાથે પ્રત્યાખ્યાન હોય। પ્રત્યાખ્યાન એટલે હવે હું એ નહીં કરું દોષ, અને એવું પ્રત્યાખ્યાન સાથે કરેલું છે તોય પાછું આપણાથી દોષ થઈ જાય છે, માટે ક્ષમા માંગવી પડે। એટલે કે દોષ નહીં કરવો, જીવને જીવ તરીકે સમજવાનું ચાલુ કરી એટલે બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે। ઘરમાંથી જ શરૂ કરી દેવું, આજથી જ બને તો। આજે સારું છે મુહૂર્ત। પતિ પત્નીના સંબંધની જગ્યાએ એ પણ ભગવાન આત્મા, હું પણ ભગવાન આત્મા। કાંઈ પણ ઝઘડો થાય, ડિસ્પ્યુટ થાય, એ ભગવાન આત્મા છે। હશે, એમને એવો વિકલ્પ આવ્યો તો એવો વિકલ્પ હશે, કાંઈ નહીં, જે થવાનું છે તે થાય છે। પૂતગલના પરિણામ પૂતગલમાં થવાના છે તે નિશ્ચિત છે। એ એમાં નિમિત્ત બન્યા તો એ બન્યા, શું થઈ ગયું? શું થઈ ગયું? દ્રષ્ટિકોણ આખો બદલવા